વાત કરીશું જામનગર શહેરની જામનગરના પટેલ કોલોનીમાં મીરા અપાર્ટમેન્ટનો બાલ્કનીનો ભાગ ધરાશાય થઈ ગયો તો આ મામલામાં જાણ થતાં કોર્પોરેશન તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું। તો જામનગરથી સમાચાર મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર એસ્ટેટ અને ફાયર વિભાગ સહિત ટીપીઓ વિભાગ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। કોર્પોરેશન દ્વારા બિલ્ડિંગના અગાઉ પણ નોટિસ પાઠવવામાં આવી હતી। હાલ આ અપાર્ટમેન્ટમાં વસવાટ કરતા ફ્લેટ ધારકોને મકાન ખાલી કરવા સૂચના આપી દેવામાં આવી છે। જામનગરની આ ઘટના છે। જામનગરમાં બાલ્કનીનો ભાગ ધરાશાય થઈ ગયો છે। આ ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જામનગરની અંદર। તો જામનગરની અંદર આ ઘટના બનતાની સાથે જ કોર્પોરેશન તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું। આ બિલ્ડિંગને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ હવે બાલ્કનીનો ભાગ ધરાશાય થતા આ બિલ્ડિંગની અંદર રહેતા તમામ લોકોને આ મકાન જલ્દી ખાલી કરી દેવાની સૂચના આપવામાં આવી છે। તો ફોન લાઈન પર સંવાદદાતા સાગર આપણી સાથે જોડાયા છે। સાગર, જણાવશો, જામનગરની અંદર એક ફ્લેટની બાલ્કની તૂટી પડી છે, શું છે વધુ વિગતો? જીવી ચોક્કસ વાત કરું જામનગર શહેરની અંદર પટેલ કોલોની 11 જે વિસ્તાર છે તેમની અંદર મીરા એપાર્ટમેન્ટ નામનું જે એક એપાર્ટમેન્ટ આવેલું છે, તેમના એક બાલ્કનીનો જે ભાગ છે તે ધરાશય થયો હતો ને જે આજુબાજુનો વિસ્તાર છે તેમની અંદર એક માહોલ સર્જાયો હતો। જે બાલ્કની છે પડવાથી આજુબાજુના લોકો છે તે ગંભીર રીતના જે ડરી ગયા હતા, કારણ કે અનેક વાર છે બિલ્ડિંગ ધરાશયના બનાવ બનતા હોય છે, જેને લઈને જે રહેવાસી છે તેમાં ફફડાટ મચી ગયો હતો। પરંતુ જે 3 માળનું જે એપાર્ટમેન્ટ છે, બિલ્ડિંગ છે, તેમનો અમુક ભાગ છે બાલ્કનીનો ધરાશય થયો હતો ને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। બનાવની જાણ થતા કોર્પોરેશનની ટીમ છે તે તંત્ર એલર્ટ સાથે જે તમામ જે ફાયર ફાઈટરના ટીમ સાધન એસ્ટેટ શાખાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર જે બિલ્ડિંગ છે તેમને નોટિસ પણ આપવામાં આવી છે ને જે કોર્પોરેશનની ટીમ દ્વારા બિલ્ડિંગ અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી। હાલ આને લઈને એપાર્ટમેન્ટના વસવાટ કરતા જે લોકો છે તેમને ખાલી કરવાની પણ સૂચના આપવામાં આવી હતી। જી, અને હાલ હજી સુધી કોઈ જાનહાનિ થઈ નથી। જી સાગર, ત્યારે સવાલ થઈ રહ્યો છે કે અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી, ત્યારે ખાલી નહોતું કરવામાં આવ્યું ને હવે ફ્લેટ ધારકોને ખાલી કરવાની કડક સૂચના આપી છે, ત્યારબાદ ફ્લેટવાસીઓ શું કહી રહ્યા છે? ચોક્કસ, હાલ જે પ્રકારે અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી તંત્ર દ્વારા, અનેક વાર જે કહેવા છતાં પણ જે રહેવાસીઓ છે તે ખાલી કરીને જતા નહોતા, પરંતુ હવે જે નહીં ખાલી કરે તો તંત્ર છે તેમને જે ફરજિયાતપણે જે પાડવામાં આવશે તેવી કડક સૂચના આપી અને રહેવાસીઓ છે તેમને પણ કડક સૂચનામાં કહેવામાં આવી છે કે જે વસવાટ કરતા લોકો છે તે ખાલી કરી અને બીજી જગ્યાએ સ્થળાંતર કરી છે। જો સાગર, આ ઘટનામાં દુર્ઘટના સર્જાઈ, આમાં કોઈ જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? જી ચોક્કસ, હાલ હજી સુધી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો જાનહાનિ થઈ હોત તો કોર્પોરેશન તંત્ર જે જવાબદાર બનતું હોય છે, કારણ કે તેમને જે કોર્પોરેશનની જગ્યામાં આવતી હોય છે જર્જરિત હાલતનો જે બિલ્ડિંગ હોય છે તેમને જે ખાલી કરાવવામાં જે ધારકો છે, મકાન ધારકો, તેમને કડક સૂચના આપી અને તેમને ખાલી કરવાનું રહેતું હોય છે। જી સાગર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। પટેલ કોલોની શેરી નંબર 11માં મીરા એપાર્ટમેન્ટ નામનું ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 4 માળનું અને એક છે બાજુમાં તે ગ્રાઉન્ડ ફ્લોર વત્તા 2 માળનું, એમ કરીને 9 વત્તા 5 એમ કરીને 12 થી 13 જેટલા ફ્લેટ છે અને બંનેમાં થઈને 32 લોકો અત્યારે વસવાટ કરે છે। એમાં જે 4 માળનું બિલ્ડિંગ છે એનો અત્યારે જે ભાગ છે એ ધરાશાયી થયેલો છે, બાલ્કનીનો ભાગ, અને એકના વજનના લીધે બીજો, એમ કરીને સળંગ એક જ બાલ્કનીની સળંગ લાઈનમાં છે એમાંથી કાટમાળ છે એ નીચે પડેલો છે। કોઈ જાનહાનિ નથી। આ બિલ્ડિંગને કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા 3 વર્ષ પહેલાં 264(1) જર્જરિત બાંધકામ હોવાની નોટિસ આપવામાં આવેલી છે। ત્યારબાદ એ લોકો દ્વારા એમાં રિપેરિંગ કામ પણ કરાવવામાં આવેલું હતું અને હવે અત્યારે તાજેતરનું જે આ જર્જરિત ભાગ છે એટલે 264(2)ની નોટિસ આપીને અત્યારે કાલે જે કામ છે કરવાનું એ સેફ સ્ટેજે લઈ આવવાનું કામ કરવાનું થશે અને આ જગ્યા ખાલી કરાવીને કોર્પોરેશન છે એ હવે આમાં રહેવાનું બંધ કરવા માટેની નોટિસ આપશે।